વિશ્વમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે. મધ્ય પૂર્વમાં વધતો તણાવ હવે સીધો ઈરાન અને અમેરિકા વચ્ચેના ટકરાવમાં ફેરવાઈ ગયો છે. રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. મિસાઇલ, ડ્રોન અને હવાઈ હુમલાઓ વચ્ચે હવે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સંઘર્ષ હવે માત્ર બે દેશ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ આખા પ્રદેશમાં ફેલાઈ રહ્યો છે. બાકી પરિસ્થિતિ શું છે અને આગળ શું થઈ શકે છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવમાં હવે રાજદ્વારી માર્ગ લગભગ બંધ થઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા દ્વારા પ્રસ્તાવિત 48 કલાકના યુદ્ધ વિરામને ઈરાને સીધો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો છે. માત્ર એટલું જ નહીં, ઈરાને કોઈ સત્તાવાર જવાબ આપવાને બદલે યુદ્ધના મેદાનમાં પોતાના હુમલાઓ ચાલુ રાખીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે હાલ કોઈ પણ પ્રકારના સમાધાન માટે તૈયાર નથી. પાકિસ્તાન સહિત કેટલાક દેશોએ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પ્રયાસો પણ મડાગાંઠ સુધી પહોંચ્યા છે. એટલે હાલની પરિસ્થિતિમાં યુદ્ધ વિરામની કોઈ તાત્કાલિક શક્યતા દેખાતી નથી. બીજી તરફ લશ્કરી મોરચે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 13 અમેરિકી સૈનિકોના મોત થયા છે અને 300થી વધુ સૈનિકો ઘાયલ થયા છે. ઈરાન દ્વારા F-15E અને A-10 જેવા અમેરિકી લશ્કરી વિમાનોને ઠાર માર્યાના દાવો કરવામાં આવ્યો છે. એને કારણે અમેરિકા માટે આ સંઘર્ષ વધુ પડકારજનક બન્યો છે. સાથે જ ઇઝરાયેલ દ્વારા તહેરાનમાં મિસાઇલ સ્ટોરેજ પર કરવામાં આવેલા હુમલાઓએ તણાવને વધુ ઉગ્ર બનાવ્યો છે. અને માત્ર એટલું જ નહીં, આ સંઘર્ષ હવે અન્ય દેશોમાં પણ તેની અસર બતાવી રહ્યો છે. ઈરાકના બસરામાં ડ્રોન હુમલા અને દુબઈમાં ઇમારતને થયેલું નુકસાન એ દર્શાવે છે કે આ યુદ્ધ હવે વિસ્તરણ તરફ વધી રહ્યું છે અને આ જ સૌથી મોટી ચિંતા છે. આ બધાની વચ્ચે ઈરાન દ્વારા આપવામાં આવેલી ચેતવણી પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે હવે માત્ર લશ્કરી ઠેકાણાને જ નહીં, પરંતુ અમેરિકા સાથે જોડાયેલા દેશોની ઉર્જા અને આર્થિક સંસ્થાઓને પણ નિશાન બનાવી શકે છે. અને સાથે જ એવા દેશોને અલ્ટિમેટમ આપ્યું છે કે તેઓ પોતાના વિસ્તારમાંથી અમેરિકી સૈન્યને દૂર કરે, નહીં તો ગંભીર પરિણામો તેમને ભોગવવા પડશે. એકંદરે જોવામાં આવે તો હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ રહ્યા છે, લશ્કરી ટકરાવ વધી રહ્યો છે અને સૌથી મોટી ચિંતા એ છે કે આ સંઘર્ષ વધુ દેશોને પોતાની ઝપેટમાં લઈ શકે છે. તેનો સીધો પ્રભાવ વૈશ્વિક ઉર્જા પુરવઠા અને અર્થતંત્ર પર પડી શકે છે. હવે સવાલ એ છે કે શું આ યુદ્ધ વધુ વિકરાળ સ્વરૂપ લેશે? શું અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ મધ્યમ માર્ગ નીકળશે કે પછી આ ટકરાવ આખા વિશ્વ માટે મોટું સંકટ બની જશે? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.